કેબિન ધારક હતો નહીં, હાલમાં પણ કેબિન ધારક જ છું. મારો રાજકારણમાં કોઈ પાર્ટી આદર્શ હોય તો તે જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી હતી. પીએમ બસ સેવા મારું એક સપનું હતું. મારા ભાવેડા વાસીઓને ક્યાંય તકલીફ ના પડે એ માટે ધ્યાનમાં રાખીને આગવું આયોજન પણ કર્યું છે. હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ, સક્રિય અને સિનિયર કાર્યકર્તા છું. નમસ્કાર દર્શક મિત્રો, ટોપ વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. ભાવનગર મહાનગરપાલિકામાં 2021માં ચૂંટણી થઈ હતી અને 5 વર્ષની મુદત જે હતી એ પૂરી થઈ છે. ભાવનગરના પૂર્વ મેયર ભરતભાઈ બારડ આપણી સાથે જોડાયા છે. આપણે તેમની સાથે આજે વાત કરવાના છીએ. મહત્વની બાબત એ છે કે જનસંઘના પાયાના કાર્યકરથી લઈ અને મેયર સુધી તેમણે સફર કરી છે. આ સફર તેવી કેમની રહી છે એ વિશે આપણે તેમની સાથે વાત કરવાના છીએ. જનસંઘમાં આપ ક્યારથી સક્રિય હતા? 1977-78માં મેં ન્યૂ એસએસસીની પરીક્ષા આપી. એ પહેલાં હું સંઘ પરિવારમાં જતો જ હતો, પણ રાજકીય ક્ષેત્રમાં નહોતો આવ્યો. પણ એસએસસીની પરીક્ષા આપ્યા પછી હું જનસંઘનું પણ કામ કરવા લાગ્યો. જનસંઘ ત્યારે સત્તામાં જનતા પાર્ટીમાં સમાવેશ હતો અને ત્યારે મોરારજીભાઈ દેસાઈની સરકાર હતી અને એમાં અમારા નેતા, અમારા વરિષ્ઠ આગેવાન, અમારા પિતા સમાન એવા અટલ બિહારી વાજપેયીજી વિદેશ મંત્રી હતા અને એનું આદર્શ મારી માટે હોય હું જનસંઘમાં જોડાયો હતો. ભરતભાઈ, ત્યારબાદ જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટીનું વિલીન થયું અને ભારતીય જનતા પાર્ટી માટે પણ આપ કેટલા સમયથી કાર્યરત છો? પહેલેથી જ હું, મારો પરિવાર જનસંઘમાં અને ભારતીય જનતા પાર્ટીમાં કાયમ માટે રહ્યા છીએ અને પાર્ટી માટે જ મેં કામ કર્યું છે. રાજકારણમાં જોડવા માટેનો મુખ્ય ઉદ્દેશ શું હતો? આ પાર્ટી એક રાષ્ટ્રવાદી પાર્ટી હોવાથી મારો રાજકારણમાં કોઈ પાર્ટી આદર્શ હોય તો તે જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી હતી અને એટલે જ મારો સ્વભાવ એમાં અનાયાસે ક્યારે હું સભ્ય બન્યો, ક્યારે હું તેનો કાર્યકર્તા બની ગયો એ પણ યાદ નથી. કિશોર અવસ્થાથી જ હું જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ છું. ભરતભાઈ, આપ એક સામાન્ય પરિવારમાંથી આવો છો, તો આપના પરિવારનું બેકગ્રાઉન્ડ કેવું છે? મારા પરિવારનું હાલમાં પણ મારા 2 દીકરા મજૂરી કામ કરે છે. એક મોટો દીકરો ફેબ્રિકેશનનો મારો ધંધો સંભાળ્યો છે, જ્યારે નાનો દીકરો એક વેસ્ટ કહેવાય જેને, અલંગનો ભંગાર, એના બિઝનેસમાં સામેલ છે અને એક મારા કઝિનનો એ ધંધો સંભાળી રહ્યો છે. ભરતભાઈ, જ્યારે આપ એક કેબિન ધારક હતા અને સીધું જ આપનું નામ ભાવનગરના મેયર તરીકે, પ્રથમ નાગરિક તરીકે નામ જાહેર થયું, કેવી લાગણી અનુભવતા હતા? કેબિન ધારક હતો નહીં, હાલમાં પણ કેબિન ધારક જ છું. હું પોતે હાલમાં પણ હજી ગઈકાલ સુધી પણ હું મારી કેબિન જ બેઠો હતો અને ત્યાં બધા જ લોકો સાથે હળી મળીને વાત કરું છું, હળી મળીને ધંધો કરું છું. ત્યારે મને મારી કેબિન ઉપર, મારા વિસ્તારના લોકો ઉપર ખૂબ ગૌરવ છે. ભરતભાઈ, આપના પરિવારની મેં ઘણી બાબતો સાંભળી છે, હું એ વાતનો સાક્ષી પણ રહ્યો છું. આપના મધર છે એ સામાન્ય કહી શકાય કે એક માળીનું કામ કરતા, મંદિરોની બહાર બેસીને ફૂલનું વિતરણ પણ કરતા હતા. આવા દિવસોમાંથી આપ પસાર થયો, કેવું લાગે છે? હું જ્યારે મેયર બન્યો ત્યારે પણ મારા મમ્મી, મારી બા મને ગૌરવ જ નહીં, અભિમાન છે કે પોતે ફૂલ વીણવા જાય, પોતે ફૂલને ધોવે, પાણીથી નવા બનાવે, ધોવે અને પછી જ ભગવાનને વેચે, ભગવાન માટે વેચે, પણ પૈસા માટે નહીં, એનો વેપાર માટે નહીં. એની એવી ઈચ્છા હતી કે મારા હાથે બનાવેલા ફૂલ, ગૂંથેલા ફૂલ મારા મહાદેવને ચડે, અમારા દેવ એવા હનુમાનજી દાદાને ચડે, મા ચામુંડાને ચડે. તેથી તેઓ હનુમાનજીના મંદિરે અને દરબારી કોઠાર પાસે આવેલા વૈજનાથ મહાદેવના
આંગણે બેસીને આ ફૂલનું વિતરણ કરતા હતા. ભરતભાઈ, ખાસ કરીને જે પ્રકાર આપને મેયરનો હોદ્દો મળ્યો, 2.5 વર્ષ સુધીનો આ સમયગાળો હતો, કેવો સમય રહ્યો 2.5 વર્ષ? મેયરના સમયમાં કહું તો આ મારું મેયરકાળ નહીં, પણ ભાવેણાની જનતા માટે મારે એક સેવા યજ્ઞનો સમય મને મળ્યો. આ યજ્ઞમાં મેં પૂરેપૂરી ઈમાનદારીપૂર્વક, પૂરી લાગણી સાથે, પૂરા ભાવથી, અને મારા બંને દીકરાઓએ પણ કહ્યું હતું, પપ્પા ક્યાંય ઊની આંચ ન આવવી જોઈએ, આપણી ક્યાંય છાપ ખરાબ ન પડવી જોઈએ. અને મારી બાની છબીને ધ્યાનમાં રાખીને મેં ક્યાંય કોઈ પણ વસ્તુ ખોટું કર્યું નથી, ખોટું કરવા પણ દીધું નથી. મને ખ્યાલ હોય ત્યાં સુધી તો આવી રીતે ઈમાનદારીપૂર્વક મેં ફરજ નિભાવી છે. એક પ્રજાના નગરસેવક અને ભાવનગરના પ્રથમ નાગરિક તરીકે જ્યારે આપ હોદ્દા ઉપર હતા, ત્યારે કઈ કઈ મહત્વની બાબતો આપણે 2-5 કહી શકાય કે આના કારણે આપણે કામ કરીને સંતોષ થયો છે? સૌથી પહેલાં હું નગરસેવક બન્યો અને મને ગાર્ડનના ડેપ્યુટી ચેરમેનની જવાબદારી મળી, ત્યારે મારા વિસ્તારમાં આવેલો કોળીવાડ, રેલવે સ્ટેશનની સામેનો ભાગ, પખાલીવાડ, ભોયવાડ, આ બધા વિસ્તારમાં વરસાદી વાતાવરણમાં ચોમાસામાં કડકડ સુધી પાણી ભરાઈ જતા હતા. અને મેં આવતાની સાથે જ નક્કી કર્યું હતું કે આ પ્રશ્નનો નિકાલ મારે ત્વરિત કરવો. અને મને એનું ગૌરવ છે કે આ પ્રશ્ન નિકાલ કરવા માટે મેં એક પણ પૈસાનો કોર્પોરેશન પાસે ખર્ચો પણ નથી કરાવ્યો. કારણ કે એક અનુભવી તરીકે અને એ વિસ્તારમાં જ હું રહેતો હોવાથી મને ખ્યાલ હતો કે આ પાણીનો નિકાલ ક્યાંથી કરી શકાય. તો મેં ફક્ત એક બુલડોઝર 2-3 કલાક માટે ચેરમેનશ્રીને સૂચન કર્યું કે અહીંયા 2 ફૂટ આ રોડ ખોદી નાખો. અને આ રોડ ખોદતા જ પાણીનો નિકાલ થઈ ગયો અને કોઈને નડતર નથી. આ રોડ જે ખોદ્યો એ રેલવે સ્ટેશનની દિવાલે હોય ત્યાં અવાવરું જગ્યા હતી, જ્યાં એક પણ માણસ હાલી ચાલી પણ નહોતો શકતો. ત્યાં અમે આ પાણીનો નિકાલ કરી સીધું પાણી દરિયામાં જાય છે. અને મને ખૂબ આત્મસંતોષ છે કે મેં ત્યાંના લોકોની એક ભગીરથ સેવા કરી છે. ભરતભાઈ, PM બસની આપણે વાત કરીએ છીએ. અત્યારે સામાન્ય માણસ એવું કહે છે, આપે પણ મહેનત કરી છે, વડાપ્રધાનથી લઈને અહીંયા સુધી આ PM બસ આપણને મળી છે. કેવું લાગ્યું આ બસને લાવતા? PM બસ સેવા મારું એક સપનું હતું કે કોર્પોરેટર બન્યા પછી હું એવા મધ્યમ વર્ગમાંથી આવું છું, ત્યારે ખૂબ મોંઘા ભાડા ખાનગી વાહનવાળાને દેવા પડતા હોય છે. ત્યારે નક્કી કરીને આવ્યો હતો કે આપણે ગમે તેમ કરીને 5, 7, 10, 12 બસો આપણે દોડાવીશું, કંઈક કરીશું, પબ્લિક માટે કંઈક કામ કરીશું. પણ કહેવાય છે ને કે ઈમાનદારની સાથે કુદરત પણ હોય છે. ત્યારે મને મારા સંગઠને, મારા સૌ સત્તાધારી જેવા કે સાંસદ નીમુબેન બામણિયા, જેવો કેન્દ્રનો પ્રશ્ન હતો, તેથી ખૂબ સારો ટેકો આપ્યો. ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, જે અમારા પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય છે અને અડધી રાતનો હોકારો છે એવું કહીએ તો ચાલે, તેવા અમારા ધારાસભ્યશ્રી, અમારા પૂર્વના ધારાસભ્યશ્રી સેજલબેન જેવા સત્તાધારીઓએ જ્યારે મને સાથ આપ્યો, અને મારો સંગઠન પૂર્વ પ્રમુખ અભયભાઈ, વર્તમાન પ્રમુખ અમારા કૃણાલભાઈ શાહ જેવા પ્રમુખશ્રીઓએ પણ મને સહાય કરી, ત્યારે મને ખૂબ આનંદ થયો કે મારી ક્રેડિટ કેટલી બધી આ લોકોએ વધારી દીધી છે. એક લારીવાળાને આવડું મોટું પદ આપીને મને ખૂબ ગૌરવ અપાયું છે. આ સાથે હું એક બીજી પણ વાત કરી દઉં કે આ બધામાં અહીંયા સુધી પહોંચવા માટે મારા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠો જેવા કે ગિરીશભાઈ શાહ, હરુભાઈ ગોંડલિયા,
સુનિલભાઈ ઓઝા, રાજુભાઈ રાણા, ઈશ્વરભાઈ ભટ્ટ, ભીખુભાઈ ભટ્ટ જેવા મારા સિનિયર સાથીઓએ મને ખૂબ ટેકો આપ્યો છે, ખૂબ મોટો કર્યો છે. અમોભાઈ શાહ નામના અમારા વરિષ્ઠો મને હજી પણ એક તોફાની છોકરા તરીકે ગણે છે. ત્યારે મેં ખૂબ કામ કર્યું છે. કોઈ ભાવનગરનો કોઈ એવો થાંભલો નહીં હોય જ્યાં મેં ધજા નહીં બાંધી હોય ભાજપની. એવી લાગણી સાથે મેં મહેનત કરી છે. લારી લઈને, નિસરણી લઈને અને ધજા લઈને હું નીકળતો અને મને આદેશ કરવામાં આવતો તે તમામ કામ મેં પાર્ટી માટે કર્યું છે અને ખૂબ લાગણી સાથે કર્યું છે. ભરતભાઈ, પાણી વિતરણની જે વાત હતી એમાં પણ આપની કામગીરી સારી હતી, એવોર્ડ પણ આપને મળ્યો છે. રસ્તાની વાત હોય તો એ પણ સારા કામો થયા છે, એ બાબતે શું કહેશો? પાણી વિતરણ માટે ભાવનગરને મારા સમયકાળમાં સમગ્ર દેશમાં બીજો નંબર આવ્યો છે. આપણે એક પણ પાણી કાપ વગર 45 મિનિટ સુધી તમામ વિસ્તારમાં પાણી પહોંચાડીએ છીએ. અને તેમાં પણ મને ખ્યાલ આવ્યો છે કે ક્યારેક લાઇટ ન હોય ફિલ્ટર ઉપર, કે ક્યાંક ખોદકામ ચાલુ થયું હોય, ક્યાંક તકલીફ થઈ હોય, ત્યારે પાણી વિસ્તારના લોકોને મળતું ન હોય, તો આ માટે આગવું આયોજન કરીને એક ટ્રકમાં જનરેટર વસાવી રહ્યા છીએ. અને આ જનરેટર જ્યાં પણ ફિલ્ટરે પાણી પાવર કાપ હોય ત્યાં આપણે આ જનરેટરથી ઉપયોગ કરીને પણ પાણી વિતરણ કરીએ. ખાસ તો એ કહેવાનું કે આ એવોર્ડ લેવા ગયા ત્યારે મારી સાથે ખૂબ નિષ્ઠાવાન, ખૂબ કામ કર્યું છે તેવા અમારા કમિશનર શ્રી મીના સાહેબ મારી સાથે હતા. અને અમે અગાઉ જ નક્કી કર્યું અહીંથી દિલ્હી ઉઠતાની સાથે જ કે આપણે શહેરી વિકાસ મંત્રાલયમાં જઈને બસ માટે આપણે રજૂઆત કરવાની છે. આપણી 100 બસ પાસ થઈ ગઈ છે પણ હજી સુધી આવી નથી. તો અમે અગાઉ જ ત્યાં કહેવરાવી દીધું. બસના ઉત્પાદક સાથે તમામ લોકો ત્યાં હાજર હતા અને તમામને ખૂબ વિનંતી સાથે ખૂબ સૂચન કર્યા અને અમારા કમિશનરે ખૂબ સારી રજૂઆત કરી. ત્યારે આ બસ અમે આ વાત કરતાં કરતાં અમારા ચેરમેન સાથે પણ ફોનમાં વાત કરી હતી કે શું કહેવું શું નહીં, બધી રજૂઆત કરી. અને ત્યારે કમિશનરશ્રીએ ઉત્પાદકને કીધું ભાઈ અમને બસ આપી. ત્યારે ઉત્પાદક એમ કહેતા હતા કે 10 બસ અત્યારે તાત્કાલિક આપીએ. અમે એવી અઠાગ્રહ રાખ્યો કે ભાઈ અમને 100 આપો. ત્યારે 40 બસની એણે હા પાડી અને પછી 50 બસ આવી. અને મને ખૂબ આત્મસંતોષ છે. અને બીજી 50 બસ આવી રહી છે. ત્યારે હજી આપણે એવું આયોજન કરી રહ્યા છીએ. ક્યાંક ક્યાંક તકલીફ પડી રહી છે કારણ કે આપણે હજી વિતરણ બસનું કેવી રીતે ક્યાંથી ઉપડે તો માણસોને મદદ મળી રહે એ માટેનું આયોજન કરી રહ્યા છીએ. 60 જેટલા બસ સ્ટેન્ડ પણ બની રહ્યા છે અને ખૂબ સારી સગવડ પૂરી પાડી રહ્યા છીએ. હું મેયર પદથી નિવૃત્ત થયો છું પણ આગવું આયોજન કરીને જઈ રહ્યા છીએ જેથી કરીને આવતા સમયમાં પણ ભાવનગરની પબ્લિકને, મારા ભાવેણાવાસીઓને ક્યાંય તકલીફ ના પડે એ માટે ધ્યાનમાં રાખીને આગવું આયોજન પણ કર્યું છે. ભરતભાઈ, એવી કઈ બાબત છે કે જે આપ 5 વર્ષ નગરસેવક રહ્યા, એમાંથી 18 વર્ષ મેયર રહ્યા, એવું કયું કામ હશે કે જે નથી થયું, આપણને આમ દુઃખ લાગતું હોય? ભાવનગરની ડ્રેનેજ લાઈન જે ખૂબ આપણા રજવાડા વખતની અને ડ્રેનેજ લાઈનમાં આપણો નંબર આવે, ભૂગર્ભ લાઈન જેને કહેવાય, ખૂબ જૂની લાઈન છે. અત્યારે આપણે એને અપગ્રેડ કરી રહ્યા છીએ. ત્યારે લોકોની ખૂબ ફરિયાદ હોય છે કે પીવાના પાણીમાં ડ્રેનેજનું પાણી ભળી જાય છે. ત્યારે મને આ પ્રશ્નનો નિકાલ કરવાનો સમય મળ્યો નથી. પણ અમે નવી ડ્રેનેજ લાઈન અપગ્રેડ કરી રહ્યા હોવાથી ખૂબ ઘણા બધા વિસ્તારમાં થઈ પણ ગઈ છે. ત્યારે મને વિશ્વાસ છે કે આ પ્રશ્નનો પણ હલ થઈ જશે. ભરતભાઈ, છેલ્લો સવાલ. આગામી મહાનગરપાલિકાની ચૂંટણી 2-3 મહિનામાં આવશે, સમય આવશે ટૂંક સમયમાં,
તો ફરી વખત આપને તક મળશે ઉમેદવારી કરવાનો, શું લાગે છે? હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ, સક્રિય અને સિનિયર કાર્યકર્તા છું. હું એમ કહું તો પણ ચાલે કે જે લોકોએ ભારતીય જનતા પાર્ટી બનાવી એવા વરિષ્ઠોમાં હું પણ એક બાળક તરીકે સામેલ હતો. ત્યારે આ પાર્ટી બની રહી હતી ત્યારે હું એક નાનો બાળક હતો, પણ ત્યારથી જ મને ખ્યાલ છે કે આ પાર્ટી શું કરવા માંગે છે. આ પાર્ટીએ મને સપના બતાવ્યા હતા બાળક તરીકે, યુવાન તરીકે, કિશોર તરીકે, કે આપણે રામ મંદિર બનાવીશું, 370મી કલમ દૂર કરીશું, અને આ પાર્ટીએ આ કામ કરી બતાવ્યું છે. તેનું મને ગૌરવ છે, તેનું મને અભિમાન છે. મારા સમયગાળામાં લગભગ 45 વર્ષની મારી કારકિર્દી. આમ તો હું તળપદી ભાષાનો માણસ, તળપદી સિસ્ટમમાં રહેવાવાળો માણસ, એટલે સિસ્ટમેટિકમાં કદાચ ખબર ન પડતી હોય એવો કાર્યકર્તા, પણ ખૂબ સારા મને કાર્યકર્તા સાથીઓ મળ્યા. નાનપણથી જ ભાજપ કરતો, અને ઘણા બધા લોકો મારા દાંત કાઢતા, હસી ઉડાવતા, એ જમાનો હતો. ત્યારે પણ મેં ભાજપનો ખેસ પહેરીને કામ કર્યું, અને મારા સૌ કાર્યકર્તાઓએ મને જે દાદ આપી છે, મદદ કરી છે, અને મને સહિયારો પુરુષાર્થ કરવામાં તક આપી છે, આ બધા જ સાથી કાર્યકર્તાઓનો પણ હું હૃદયપૂર્વક, હું મેયરમાંથી નિવૃત્ત થતા પહેલા મારા સૌ સાથીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારા સાથી નગરસેવક શ્રીઓ પણ મને ખૂબ મદદ કરી છે, ખૂબ હેલ્પ કરી છે, અને મારી કરતાં પણ અમુક કોર્પોરેટરો તો સિનિયર હતા, ત્યારે મને માર્ગદર્શન પણ આપ્યું છે, અને મને ખૂબ સારું સહકાર આપ્યો છે. તેથી આ સાથે બીજું પણ કહું કે મારા મહાનગરપાલિકાના તમામ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓએ પણ મને ખૂબ જ મદદ કરી છે. ખૂબ જ માન સાથે, લાગણી સાથે, ભાવ સાથે મને કામ કરવાની તક આપી છે. દર્શક મિત્રો, આપણે વાત કરતા ભાવનગરના પૂર્વ મેયર શ્રી ભરતભાઈ બારડ સાથે વાત કરી છે આપણે. એમના સમયગાળામાં ભાવનગરના સુખાકારી માટે અનેક કામો થયા છે. એમના સમયમાં જે કામો છે પ્રજા વર્ષો સુધી યાદ રાખશે તેમ લાગી રહ્યું છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. કેમેરામેન ધવલ વાજા સાથે નીતિન સોની.